Jai Sri Swaminarayan. What you see the world is not a true world. When you experience the people and world as your time goes, you realize what's real and what's not real. એટલે જેવી જ રીતે આ દુનિયા આપણે દેખી રહ્યા એ એકચ્યુઅલી એવી નથી. જ્યારે પોતપોતાનો જ્યારે અનુભવ થાય ત્યારે એને ખ્યાલ આવે. તો એવો જ આજે હું જે વિડીયો બહાર પાડી રહ્યો એ વિડીયો એવો છે કે આપણે જે લંડન વર્ષોથી એનું નામ છે, યુકેનું નામ છે, અને હવે આજે લંડન જોઈ એ નથી. તો આ બાબતમાં કમ્પેર કરીશ ઓમન સાથે અને લંડન સાથે કે આપણે આટલી બધી આપણી લાઈફ અહીંયા કરી, સેક્રિફાઈ કરી, છોકરા માટે કર્યું, પણ વોટ્સ ફ્યુચર ફોર ધ લંડન એનું આઈ વિલ ટોક અબાઉટ સબ્જેક્ટ બાય સબ્જેક્ટ એઝ અ ટાઈમ ગોઝ ઓન. એટલે તો ચાલો પેલું જોઈ એક જ સબ્જેક્ટ કે લંડનના રસ્તા કેવા છે. અત્યારે લંડનના રસ્તા આપણે જોઈ રહ્યા છીએ કે જે હમણાંની સ્થિતિ છે એ પહેલાં નહોતા. એની કમ્પેરિઝનમાં આ રસ્તા જોઈ લેશે ત્યારે આપણે જોઈશું કે ઓમનના રસ્તા કહેવાય. આ ઓનલી બ્રિંગિંગ ધીસ વોટ્સ અ લાઈફ ઇન અ યુકે નાવ and what's a life in Oman in a Muscat. Okay, Sri Swaminarayan is a famous landmark for a Brent area. વિલ્સન સ્વામિનારાયણ મંદિર આ લંડનમાં વિલ્સન લેન ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર સૌ જાણો છો. એના એક આપણે વિલ્સન લેનના રસ્તા કમ્પેરિઝન કરી કે કેટલા ખાડા અને કેટલા રસ્તામાં ઘસ્યા છે અને કેટલું સેફ નથી ફૂટપાથ કે. તો આમાં કમ્પેરિઝનમાં આપણે દેખાયું કે ગટર બ્લોક પડીએ અત્યારે વરસાદ આવે ત્યારે, અને ગાડી એમને પોર્ટ હોલ્સમાંથી જાય રાખેલી અને રૂટ બહાર નીકળે એટલે કર્બ્સ એક લાઇનમાં નથી અને સાઈડમાં ઊંચા નીચા પડીએ. ધીસ ઇઝ વોટ્સ હેઝ લોઅર ગ્રેડ ધ લંડન સાઇડ, સ્પેશલી ઓન ધ રોડ, એન્ડ યુ સી એવરીવેર is the leaves. You can see the roots and footpath is up and down. Not safe area for the people. Drainage block. આ બધું આટલું બધું ટેક્સ આપે પે કરેલા, આટલું બધું આપે સેક્રિફાઈસ થયા અને જેમ જેમ દિવસ જાય તેમ એ વર્ષ થતું જાય. તો આ એક આપણે જરૂર જાણવાની જરૂર છે કે આપણે આટલું બધું જો ટેક્સ ભરીએ આ હોલ કાંઈ ના થાય, કાંઈ ના થાય. તો આઈ થિંક વી જસ્ટ વેસ્ટિંગ અવર ટાઈમ. સો દેટ્સ વાય આઈ એમ પુટિંગ what's Muscat roads are. You know, try to encourage Oman, but it's what's the reality is. So this was Wilson Lens. જેમ બારેથી લંડન સારું દેખાયું એ રિયલ લંડન નથી, તેમ આ દુનિયા જેમ સારી દેખાય રહી એ રિયલ નથી. આપણે એક્સપિરિયન્સ કરીને ત્યારે ખબર પડે. સો લેટ્સ કમ્પેર વોટ્સ લાઈફ ઇન ઓમાન કમ્પેર ટુ લંડન, what we paying the taxes and all the charges and what we get benefit. મસ્કતના રોડ એટલા બધા સ્મૂથ છે કે તમારે સસ્પેન્શન ન હોય ને તોય તમને ખબર ન પડે કે રસ્તામાં ગાંચ આવી. અને આ બ્યુટિફુલ મસ્કતનો પબ્લિક બીચ છે અને તમે રસ્તા જુઓ, એની ક્લીનનેસ જુઓ. રસ્તા ઉપર તમને કોઈ નાનો ઘસ્યો કે પાંદડું ન મળે અને રસ્તા સિસ્ટમેટિક વર્ક કરે. અને આમના જે ફૂટપાથ છે, કર્બ છે, એ કોઈ ઊંચા નીચા ન થાય. અને હમણાં રિસન્ટલી લાસ્ટ વીકે બહુ વરસાદ આવ્યો, પાણી બહુ ભરાઈ ગયા, પણ વિધિન 6 hours all waters have been pumped out, all the sand and debris were cleared. So this is how the Oman is. When I was mentioned about the London, what's the situation in the present moment. And it's a good sunshine throughout the years.
you hardly see any diversion or any single file road or four-way road, and there are no roadworks in a city center or around the area. And see the footpath, it's a granite footpath. It's not a cement footpath. And this is what's Muscat about it. This is just, I'm talking about on the roadside. So now we have compared the Oman's roads and London's road. હવે આગળના વિડીયોમાં વિડીયો બાય વિડીયો કે લંડનમાં કઈ રીતે તમે જીવી શકો, કઈ રીતે તમે લક્ઝરી લાઈફ જીવી શકો કમ્પેર ટુ લંડન, અને એનો કોસ્ટ કેટલો હોય કમ્પેર ટુ લંડન, એ જે આવતા વિડીયોમાં કમ્પેરિઝન માટે લાઈફ ઇન ઓમાન એન્ડ place to visit. There is a lot of place to visit around Muscat, Oman, Salalah. We will be following, will be in a next upcoming video. ઘણીવાર આપણે સાંભળવાથી અનુભવ ના આવે, પણ અનુભવ કરવાથી અનુભવ થાય કે રિયલ વસ્તુ શું છે અને આખી દુનિયા કેમ ચાલે રહી એ એનો ખ્યાલ આવે. So the life has to carry on. It does not matter what's the world from inside and what world outside. The life has to carry on and move forward for yourself and for Bhagwan. Thank you for watching, and we will be discussing our next video, Life in Oman. Jai Sri Swaminarayan.